હેન્ડ બર્ન્સ શા માટે પ્લાસ્ટિક સર્જન પાસે જ ટ્રીટ કરાવવા જોઈએ? કારણ કે હાથ છે આપણો, એની કુદરતી રચના એકદમ સ્પેશિયલ છે. આગળની આ જે સ્કીન છે હથેળીમાં, એ ગ્લેબ્રસ પ્રકારની સ્પેશિયલ સ્કીન છે. જ્યારે પાછળની સ્કીન છે અત્યંત પાતળી પણ એકદમ ઇલાસ્ટિક અને ફ્લેક્સિબલ સ્કીન છે. અને દરેક આંગળીમાં 3 જોઈન્ટ આવેલા છે. આ બધા જોઈન્ટ મૂવ થાય એના માટેના સ્ટ્રક્ચર્સ, ટેન્ડન્સ છે. અહીંયા પણ ટેન્ડન્સ છે, અંગૂઠામાં ટેન્ડન્સ છે, અંગૂઠાના જોઈન્ટ્સ છે. આ બધા સ્ટ્રક્ચર્સની મૂવમેન્ટ એટલી બધી આર્ટિક્યુલેટેડ અને એટલી બધી ફાઇન છે કે જ્યારે બર્ન્સ થાય ત્યારે આ બધી મૂવમેન્ટ્સમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય છે. અને બર્ન્સ થયેલી સ્કીન પોતાની ઇલાસ્ટિસિટી નહીં હોવાના લીધે આ બધી મૂવમેન્ટ્સને રોકે છે. જો પ્લાસ્ટિક સર્જરી કરીને અને એ મૂવમેન્ટ્સને રિસ્ટોર કરવામાં ના આવે, સ્પ્લિન્ટ આપીને એની પોઝિશન જોઈન્ટની જાળવવામાં ના આવે, તો લાંબા ગાળે દર્દી ફિક્સ્ડ ડિફોર્મિટી એટલે કે વિકૃતિનો ભોગ બને છે. અને જો આવી વિકૃતિ લાંબા સમય સુધી રહે તો પછી એને ક્યારેય સરખી સુધારી શકાતી નથી. ખાસ કરીને બાળક જ્યારે નાનું હોય ત્યારે આ વિકૃતિ ભવિષ્યમાં એના ગ્રોથને અવરોધવાનું પણ કારણ બની શકે છે.